તો કેમ છો ગુજરાતી મિત્રો? મજામાં જશો? આપણે આજે આ વિડીયોમાં વાત કરવાના છીએ આપણા ગુજરાતી લોકોની સ્ટોક માર્કેટમાં હિસ્સેદારીની। તો મિત્રો પહેલા આપણે વાત કરીએ સ્ટોક માર્કેટના મૂળ કહેવાતા બોમ્બે સ્ટોક એક્સચેન્જની। તમને ખબર નહીં હોય પણ 29 માર્ચ 1879ના રોજ 5 ગુજરાતીઓએ બોમ્બે સ્ટોક એક્સચેન્જની શરૂઆત વડના વૃક્ષ નીચે કરી હતી। વડના વૃક્ષ નીચે ઉગેલી સંસ્થા આજે ભારતીય અર્થવ્યવસ્થાનું વડવૃક્ષ બની ગઈ છે। આ 4 ગુજરાતીએ કપાસના વેપાર માટે મીટિંગ સ્થળ તરીકે શરૂ કરેલી સાહસ આજે ગતિશીલ ભારતની વૃદ્ધિનો એક મહત્વનો હિસ્સો બોમ્બે સ્ટોક એક્સચેન્જ બન્યું છે। આજે આખું ભારત ગુજરાતીઓની ચતુર વ્યાપારી સમજ અને ભારતીય વ્યવસ્થામાં તેમના યોગદાનને સલામ કરે છે। મિત્રો આજથી વર્ષો પહેલાની વાત કરીએ તો આઝાદીની લડાઈ હોય, ધંધો હોય, રાજકારણ હોય કે પછી હોય શેર બજાર, ગુજરાતીનું સ્થાન તો દેશમાં મોખરે જ હોય છે। આજે દેશના ટોપ ઇન્વેસ્ટમેન્ટમાં ગુજરાતી આગળ પડતા જ છે। અને મિત્રો વાત કરીએ શેર બજારમાં ગુજરાતીની ભાગીદારીની તો શેર બજારમાં ગુજરાત 89.47 લાખ રોકાણકારો સાથે દેશમાં મહારાષ્ટ્ર પછીનું બીજા ક્રમે છે। ચાલુ વર્ષે જ રાજ્યમાં નવા રોકાણકારોમાં 33.8%ની વૃદ્ધિ નોંધાઈ છે। અને વાત કરીએ શેર બજારમાં લિસ્ટેડ ગુજરાતી કંપનીની તો ટોટલ માર્કેટ કેપના 24% જેટલી હિસ્સેદારી ગુજરાતીની જ છે। ટોપ ગુજરાતી પ્રમોટર્સમાં મુકેશભાઈ અંબાણી, અજીત પ્રેમજી, તંત્રી, દિલીપ સંઘવી, ઉદય કોટક, બિરલા, ટાટા, ગોદરેજ જેવા ઘણા ગુજરાતીઓ છે। તો મિત્રો આ હતી આપણા ગુજરાતીઓની તાકાત। જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને તમારા ગુજરાતી ભાઈઓ સાથે શેર કરવાનું ના ભૂલતા। મળીએ નવા વિડીયોમાં।